લોકલ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। મામા સરકાર યુવા ગ્રુપના સંયોજક સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા મામાદેવ અને પ્રદીપભાઈનો જન્મદિવસ નિમિત્તે ગરીબો અને અનાથ બાળકોને જમાડવાની સેવાઓ પૂરી પાડી હતી। સંદીપભાઈ રાઘવભાઈ પીપળિયા ઉર્ફે મામાદેવ અને પ્રદીપભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા ગરીબોને ભોજન કરવાનો કાર્યક્રમ રાખેલ છે અને આજરોજ હોવાથી સંદીપ મામાદેવનો જન્મદિવસ છે અને 30 તારીખે પ્રદીપભાઈનો જન્મદિવસ હોવાથી ગરીબો અને અનાથ આશ્રમમાં જમાડવામાં આવ્યા અને કોરોના કાળમાં પણ આ મામા સરકાર યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। છેલ્લા 6 થી 8 વર્ષથી સેવાઓ કરવા આવે છે અને ઠંડીની ઋતુમાં ગરીબોને બેલકેટ અને ધાબળા વિતરણ કરવામાં પણ આવ્યા હતા અને કોરોનાનો કાળ ચાલી રહ્યો હતો ત્યારે માસ્ક વિતરણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગરીબોને દર વર્ષેમાં 6 થી 8 વર્ષમાં આવી ઘણી બધી સેવા કરવામાં આવે છે અને આ વર્ષે ગ્રુપના સંયોજક સંદીપભાઈ ઉર્ફે મામાદેવ પીપળિયા અને પ્રદીપભાઈના જન્મદિવસ હોવાથી આ વર્ષે ગરીબોને છાશ અને વઘારેલી ખીચડી અનાથ બાળકોને 200-300 માણસોને જમાડવામાં આવ્યા હતા અને ગ્રુપના સંયોજક સંદીપ મામાદેવનો જન્મદિવસ હોય ત્યારે કેક કાપવામાં આવતી નથી, તેના બદલે એમની આવી ઈચ્છા હતી કે ગરીબો અને અનાથ બાળકોને જમાડવામાં આવે, આવી તેમની ઈચ્છા હતી। તે દરમિયાન આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ મામા સરકાર યુવા ગ્રુપમાં વકીલ શ્રી વરુણ પટેલ અને ગ્રુપના સંયોજક સભ્યો અજય મારુ, ગોપાલ મારુ, મેહુલભાઈ સોની અને હિત સોની, જિગ્નેશ મરાઠી અને મીડિયા મિત્રો તથા ઈશ્વર ક્યાં છે ગુજરાતી મૂવીના એક્ટર સ્વસ્તિક જોશી પણ હાજર રહ્યા હતા અને કતારગામ બાળ આશ્રમ, આંબા તલાવડી, નાવડીઓવાળા વગેરે સ્થળ પર જમાડવામાં આવ્યા આ ગ્રુપના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ દીપકભાઈ પ્રજાપતિ, સુરત। સ્ટાર્ટ। હેલો ફ્રેન્ડ્સ, તમારું નામ? હેલો ફ્રેન્ડ્સ, હું છું સ્વસ્તિક જોશી ને અત્યારે હું એક એક્ટર છું। મારી મૂવી ઈશ્વર ક્યાં છે બનાવી છે અને અત્યારે કાગભૂષણની રામાયણની અંદર લક્ષ્મણનું કેરેક્ટર કરું છું અને આજે સંદીપ મામા સરકારનો બર્થડે છે, જેમનું ગ્રુપનું નામ છે મામા સરકાર। તો આજે એ એવું મેસેજ આપે છે કે તમે કેક ના કાપો, તમે કોઈ પણ જે ગરીબ માણસો એમની સેવા કરો, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરો। એટલે આજે અમે એ જ સેવા કરવા નીકળ્યા છીએ। જય માતાજી। 2 1 સ્ટાર્ટ। તમારું નામ? સંદીપ ઉર્ફે મામાદેવ પીપળિયા। બરાબર, આ તમે જે તમારે કેટલા જણનું ગ્રુપ છે? મારે 2 થી 3 હજારનો ગ્રુપ છે। બરાબર, તમારે જે અત્યારે જે આ જન્મદિવસની જે ઉજવણી કરો છો એ તમે કેક નથી લાવતા, જે માનવ સેવા તમે કરી રહ્યા છો એ વિશે તમે શું સંદેશ આપશો? એ પબ્લિકને, જનતાને એવો મેસેજ દેવો છે, જે આપણે સેલિબ્રિટી કરીએ છીએ બધા, જે કેક કાપીને, એ તમારા જીવનમાં 1 વર્ષ ઓછું થયું છે એ તમે કેક કાપીને શું કરવા કરો છો? એ ભગવાન પાસે એવી તમે પ્રાર્થના કરો જે આપણે ગરીબોને ખવડાવીએ, તો ગરીબોને આશીર્વાદ લ્યો, તમારા જીવનમાં 1 વર્ષ ઓછું થયું એની માટે। તમે જે અત્યારે જે તમે સભ્યોથી તમે જે ગ્રુપ ચલાવો છો એમાં તમે સેવા જે આપી રહ્યા છો, કઈ કઈ પ્રવૃત્તિઓની સેવા કરો છો? અમે બધી સેવા કરીએ છીએ, એમાં સમાજ સેવા જે છે બધી કરીએ, ગૌશાળા સેવા છે, પછી અનાથ આશ્રમમાં જમણવાર રાખીએ છીએ, પછી જે અમારા ગ્રુપની અંદર કોઈની બી બર્થડે હોય, બરોબર, તમે કોઈ કેક નથી કાપતા, ઓલ ગુજરાતની અમારે ચાલે છે એ બધે અમારા સ્વયંસેવકો છે એ બધા પોતપોતાનું કામ ચલાવે છે। તમારે જે આખા ગ્રુપનો જે બર્થડે જન્મદિવસે તમે આવી કે ગ્રુપની સેવાઓ અને માનવ સેવાનો પેલું આ ગ્રુપ કેટલા સમયથી ચલાવો? આ ગ્રુપ અમે 7 થી 8 વર્ષથી ચલાવીએ છીએ।